નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદ શહેરના તણછા ગામે ઘોડા દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના તણછા ગામે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામોમાંથી ઘોડા દોડની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 28 જેટલા ઘોડા ઘોડીઓએ ભાગ લીધો હતો. જે ઘોડા દોડ સ્પર્ધાની શરૂઆત આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા રિબન કાપી ઝંડી બતાવી ખુલ્લી મૂકવામાં આવેલ હતી. સમગ્ર ઘોડા દોડની સ્પર્ધાનું આયોજન આમોદ શહેરના સાજીદ રાણા અને તણછા ગામના અંગેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહાત્મ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો. પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા, જાતવાન ઘોડા, દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો. તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ, તેમજ આદરણીય સાજુભાઈ, આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી. આમોદ તાલુકામાં પ્રથમવાર ઘોડા દોડ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઘોડા સ્પર્ધા નિહાળવા ઉમટ્યા હતા. લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતું શીતપોર ગામની શેરુ સિંધીની ઘોડી પ્રથમ નંબરે આવી હતી, જ્યારે બીજા નંબર પર જંત્રાણ ગામના રહેવાસી મોહસિનભાઈ સરપંચનો ઘોડો આવેલ હતો, જ્યારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલભાઈનો ઘોડો આવેલ હતો. રોજ તારીખ 3/3/2024 રવિવારના રોજ આમોદ તાલુકાના તણછા ગામે હોર્સ રેસનું એક આયોજન કરવામાં આવેલું હતું. આ આયોજન દરમિયાન માનનીય ધારાસભ્યશ્રી, નાયર ગામના અને તણછા ગામના સરપંચશ્રી અને આજુબાજુના લગભગ 25 ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે. સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. ભવિષ્યમાં પણ કંઈક આના કરતાં વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે અને આ જે ઘોડા લઈને જે લોકો આવેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આમોદ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.